ઉભરતા ખેલાડી આયુષ શેટ્ટીની ઐતિહાસિક સિદ્ધિ। વિશ્વના 9મા ક્રમાંકિત જાપાની ખેલાડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો। ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના ઉભરતા ખેલાડી આયુષ શેટ્ટીએ શાનદાર પ્રદર્શન કરતા મોટો ઉલટફેર સર્જ્યો છે। રમાયેલા રોમાંચક મુકાબલામાં વિશ્વના 32મા ક્રમાંકિત ભારતીય શટલરે જાપાનના ચોથા સીડ અને વિશ્વના 9મા ક્રમાંકિત કોડાઈ નારાઓકાને સીધા સેટમાં 21-17, 21-16થી પરાજય આપ્યો હતો। આ વિજય સાથે જ આયુષે સ્પર્ધાના અંતિમ 8માં ક્વાર્ટર ફાઇનલ શાનદાર પ્રવેશ મેળવ્યો છે। 1 કલાક અને 8 મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં આયુષે આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું। પ્રથમ ગેમમાં 17-18ના સ્કોર પર પાછળ રહ્યા બાદ તેણે સતત 4 પોઈન્ટ મેળવી ગેમ પોતાના નામે કરી હતી। બીજી ગેમમાં પણ જ્યારે સ્કોર 14-14ની બરાબરી પર હતો ત્યારે આયુષે અદ્ભુત ધૈર્ય અને કૌશલ્ય દાખવીને નિર્ણાયક સરસાઈ મેળવી હતી। નોંધનીય છે કે ચાલુ વર્ષે આયુષ શેટ્ટીએ બીજી વખત જાપાની સ્ટાર નારાઓકાને હરાવીને સિદ્ધિ મેળવી છે। આ પૂર્વે તેણે હોંગકોંગ ઓપનમાં પણ તેમને માત આપી હતી। હવે સ્પર્ધાના આગામી તબક્કામાં આયુષનો મુકાબલો પોતાના જ દેશના અનુભવી ખેલાડી લક્ષ્ય સેન સામે થશે, જેણે અન્ય એક મેચમાં ચીની તાઇપેઈના ખેલાડીને હરાવી આગળ કૂચ કરી છે। આથી સેમીફાઇનલમાં એક ભારતીય ખેલાડીનું સ્થાન નિશ્ચિત બન્યું છે। આ ઉપરાંત સાત્વિક સાઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ ડબલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ભારતીય છાવણીમાં આનંદનો માહોલ સર્જ્યો છે। આયુષની આ જીત ભારતીય બેડમિન્ટન માટે એક આશાસ્પદ સંકેત સમાન છે।